બિચારું યાર એને તો મરવો જોઈએ, એનું મોત એક્સિડન્ટમાં જ થવું જોઈએ. જો અહીંયા ભાઈ અવાજ આવ્યો તો કેવાય આ મગજમાં દેખાય તમને આ તો મિત્રો આવી ગયા જો તો બહુ મોટા માછલા. કેમ છો મજામાં? આજે આપણે જઈ રહ્યા છે ખોડાદેવ ને. ખોડાદેવ કોણ કોણ જાય ખબર? તો ભાઈ ચાલો સવારે ઉઠાઈ નાઈ ધોઈ ફ્રેશ થઈને જાઓ. કેમ છે મામા? મજામાં? કઈડમાં સારું છે ને? હવે ઠીક ઠીક છે ભાઈ. જયો માતા જયો. હા હે લીધા વગર ના આવતા. હે ઈ શું કહેવાય? હે માતાજીને પ્રસાદ કહેવાય. હવે બસ એ વસ્તુ મેન છે. ત્યાં ખોડાદેવ થી આપે ખોડાદેવ ગાત્રાળા. હે આપે નહીં લઈ લેવાની. તો ભાઈ ચાલો મામા નીકળીએ. જય માતાજી. જય માતાજી. આવીએ આરામથી અમે તો ઉતાવળ ના કરતા. હા તો ભાઈ ચાલો આમાં લઈ લીધું હે દૂધ. તો ભાઈ જાવું ને? રેડી? કમ્પ્લીટ? ડન? હા વેલ ડન. www.com ઇઝ અ હાઈવે. તો ચાલો ભાઈ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે જવાનું ગાત્રાળ માતાજીના મંદિરે. ક્યાં? થોડા શું પણ છે, આપણે ઘી વાળા કપડા કરીએ તો દીએ ન અડે એવું બધું હાથ છે. તો ચાલો તમને બતાડું મંદિર. મિત્રો ત્યારે આપણે પહોંચી ગયા. તો ભાઈ મસ્ત મજાનું મંદિર છે. અંદર તો કેમેરો અલાઉડ હોય કે ના હોય કઈ ખબર નહીં. તો બહારથી તો જોઈ લ્યો, પછી અલાઉડ હશે તો અંદરથી ઉતારશું આપણે. દર્શન કરતા આવ્યા ને અહીંયા બારોબાર બેઠા. વાહ, અંદરનું મસ્ત મજાનું મંદિર છે, પણ અંદરનું ન લેવાય કારણ કે યાર અંદરનું છે ને ભગવાનનો વિડીયો છે ને લેવો એ સારી બાબત નથી, ન લેવાય. એટલા માટે થોડીક વાર બેસીને આપણે નીકળીએ. હું બાપા મજામાં ને? મજા. તબિયત પાણી હાઈ ક્લાસ ને? હાથું પગો હાલતા રહી ને આગળ ઓછો આવે. ઓછા હાલે? હા એમ છે. વાંધો નહીં, હવે ઉંમર થઈ ગઈ ને બાપા. ઉંમર થઈ ગયો. હા તો ભાઈ આપણે દૂધનો કેટલો આખો ચડાવી દીધો ને હવે આપણે થોડી વાર રહીને નીકળીએ. આપણે આવી ગયા બાજુમાં દર્શન કરવા માટે. જો લ્યો ચાલો દર્શન કરા હું તમને પણ. ને આગળ એક નદી જેવું છે, એમાં માછલા ને બધું છે, એ પણ તમને બતાડું. તો આ હે મંદિર રખતિયા બાપાનું. વાહ વાહ, મસ્ત મંદિર હો ભાઈ, શું વાત છે. અહીંયાથી કંઈક નજારો બહુ મસ્ત મજાનો હે ભાઈ. જો તો બહુ મોટા માછલા. જો બધાય માછલા એવા મોટા મોટા છે અંદર. તો જો ઓલું બહુ મોટું માછલું એક જો રહ્યું. આ ઝૂમ કર્યું ને આ જો, વાહ બહુ મોટું માછલું. વાહ, દર્શન કરી લીધા મસ્ત મજાના. મજા પણ આવી ગઈ ને અત્યારે આપણે ક્યાં જાય તમને ખબર છે મિત્રો? અત્યારે આપણે ક્યાં આવ્યા ખબર છે? આપણે તમે ધીરુભાઈ અંબાણીને ઓળખો? મુકેશભાઈ અંબાણી એની ઘેર જાઓ ચા પાણી પીવા. હે હાલે મુકેશ કાકાનો ફોન આવ્યો, ચા પીવા બોલાવે. હાલો ભાઈ ત્રણેય જાય મુકેશ કાકાની ત્યાં ચા પીવા. જો આ મુકેશભાઈ અંબાણીનું ઘર હે ચોરવાડમાં, બતાડું ચાલો. જો મિત્રો આવું હે મુકેશભાઈ ઓલા ધીરુભાઈ અંબાણીનો ડેલો. જો અહીંયા ધીરુભાઈ અંબાણીનો ડેલો હે, જે બહુ મોટા પૈસાવાળા હે ને એનું મકાન છે ને. બાકી વાહ શું વાત છે, બહુ મોટું મકાન હે ભાઈ. ને અહીંયા જો બારી હે નેચરલ. ભાઈ આ પાછળનો નજારો હે મકાનનો. તો ચાલો અંદર જઈને બધું બતાડું તમને કેવું મકાન હે. અત્યારે હે ને કામ ચાલુ છે મકાનનું, એટલા માટે બંધ છે જવા માટે, બરોબર. અંદર જવા માટે હે ને હમણાં 1.5 મહિના સુધી વાર લાગશે. પછી આપણે સ્પેશિયલ આવશું મકાનનો વ્લોગ બનાવવા માટે. રેડી? શું દેખાય નહીં મુકેશભાઈ ઓલા ધીરુભાઈ અંબાણીનું ઘર હે. તો આ બધું હે ને મુકેશભાઈ અંબાણીનું હે. એના પપ્પા ધીરુભાઈ અંબાણી બનાવતા જાય ને મુકા કાકા મોજ કરે અત્યારે ભાઈ. જો આખું ભાઈનો સ્પેશિયલ રસ પીતા જાય. જોતા મસ્ત મજાનું કેવું હે. જો આવી રીતના રસ નીકળે. ચોરવાડથી ગળુસાટ જતા હોય ને તો અહીંયા રસ પીવા આવજો, જરૂરથી આવજો ભાઈ. હા ટેસ્ટી હે, બઢિયા હે. તો જો મસાલા વાળો થાય હતી કા ભાઈ રુદ્ર? મસ્ત છે ને, મસ્ત. જતા હતા ઘર સાઈડ. અહીંયા સંકટ મોચન હનુમાન. તો ચાલો દર્શન કરતા જઈએ. દર્શન કરવાની કંઈક મજા અલગ હે.
દર્શન કરી લીધા. હવે આપણે નીકળીએ. ભાઈને વહેલા આવ્યા એની સ્કૂલે, તો ચાલો છોકરાઓને વિકેટ પડે પછી જઈએ થોડીક વાર પછી. રેડી? નિહાળ કંઈક આવી હો ભાઈ. વાહ વાહ, શું વાત છે ભાઈ. ભણો ભણો ને ગણો ગણો ને ફેલ નહીં થતો. હા, પાસ થવાનું છે. 10-12 પાસ કરી લે નહીં, બીજું બધી તો આપણે જોઈ લેવું. પડી ગઈ ને છોકરા બધા બારોબાર આવ્યા ભાઈ રમવા માટે. ભણવાનું મન થઈ ગયું પણ બસ બાપુ હવે વારિયાન વાયલા ભણવા ગયો. આનું ભેગું જ નહીં થાય ભણવામાં. ભણે બધાથી ડાંગ છે હાવ. વારિયાન વાહ, શું યાર આઈ કાર્ડ ને જોતો ભાઈ. જોઈ લ્યો, આ જ ભાઈ છે. હા, આના સબસ્ક્રાઈબર છે 90 લાખ, 9 મિલિયન. સાંજક ના તો ભાઈ ચાલો યાર, તડકો છે જબરદસ્ત ને હવે સીધા આપણે ઘરે પહોંચી જાય. વાહ, અત્યારે હે ને રામ બાપા આવ્યા હે આટો મારવા ને એક જગ્યાએ બેસવા ગયા હતા. અહીંયા મારા રામ બાપા હે ને, રામ બાપા એના મામા હે બાપા કોણ ઓફ થઈ ગયું હતું. તમારા મામા થાય કે એમ છે? ત્યાં બેહવા ગયા હતા ભાઈ. આ જો આ જીરું, કાળું જીરું, કાળું. વાહ, રામ બાપા શું છે, વાવવાનું થાય કે નહીં? હે વાવાય ને? આખા ખેતરમાં કેટલા કિલો જોઈએ ધ્રુવ? 5-6 કિલો બસ. હાલો તો આવતા વર્ષે ઠોકી દઈએ. હા આવજો બાપા, પ્રમદેવ હો. હા આવજો રામભાઈ. રામ આવજો રામભાઈ. રામ એ રામ હા મેડા રામ બાપા. હા આવજો. એ રામ ધ્રુવભાઈ. રામ ફૂલડા લે, ફૂલડા ભાઈ. નહીં તો આવા ફૂલડા તો ઉડાડ દે મારી માથે. ઉભરી છે ઉડાડ દે સુખનો સુરજ તારો. કાંઈ વાંધો નહીં. હા આવ્યો. પાણી ભરીએ. પાણી યાર એક દી તારો પર સમય આવશે ને. પાણી મસ્કરી છે એટલે બીટમાં માથું ભટકાણું. તો મિત્રો આવી ગયા મોબાઈલ પડી ગયો. નાસ્તો કરવા આવ્યો ને? નાસ્તો કરવા તો શું લેવા આવ્યા છે? વાહ બચ્ચે વાહ. નહીં ભાઈ મારતો નહીં, દવાખાનું બંધ છે તમારા ગામનું. ભાઈ માટે લીધી હે મેંગો. આપણે તો ક્લાસ તૈયાર થઈ ગયા, અત્યારે જઈ રહ્યા છે આપણે ભવાની માના મંદિરે. અહીંયાથી થોડુંક આગળ થાય. ભાઈ પણ સાથે છે. ચપલા અહીંયા કાઢી નાખીએ અને મંદિર હે આવું ભવાની માનું મસ્ત મજાનું યાર. વાહ 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 વાહ. ને હિંચકા હે ભાઈ, હિંચકા ખાવાનું મન થાય તો અહીંયા વયું જવાનું. જય ભવાની, દર્શન કરી લ્યો ભાઈ બધાય. મિત્રો અત્યારે શું છે કે મસ્ત મજાનું ઝાડવું છે ઉપર, લીમડો. હા, અને અત્યારે બેઠા છે અહીં ને જમવાનું કઈ ડાયરેક્ટ જમવાનો બેસી જવાનું. હજી વાર છે, થોડીક વાર છે. તો મિત્રો પહેલા આપણે સોડા પી લીધી ને પછી આપણે શું કરવાનું ખબર? આપણે પૂરી બધી ટ્રાય તો કરેલી હે. તો ચાલો પહેલા આપણે બનાવીએ. ઓ આ તો બહાર નીકળી ગઈ. અત્યારે પૂરી બનાવીએ, એમાં તળવાનું કામ ચાલુ છે. રેડી? બંધ ક્રિસ કેમ છે ભાઈ? મજામાં? ભણી લીધો? જમી લે. વાહ કેતનભાઈ બનાવે હે પૂરી. ભાઈ ચાલો મિત્રો, મસ્ત મજાનું જમવાનું હે, પ્રસાદી હે એક પ્રકારની ભાઈ. ને દૂધપાક, ખીર કહેવાય, ખીર ને પૂરી, શ્રીખંડ. ચાલો ભાઈ જમવાનું મસ્ત મજાનું છે. હા જો બધા ભાઈઓ બેસી ગયા જમવા. જય મા ભવાની. કેવા મસ્ત મજાના ઝાડવા છે. વાહ શું વાત છે. અહીંયા જો છોકરા ભાઈ મસ્ત મજાની મજા આવી. જોરદાર પ્રસાદી હતી. બિચારો યાર એને તો મરવો જોઈએ, એનું મોત એક્સિડન્ટમાં જ થવું જોઈએ. જો અહીંયા ભાઈ અવાજ આવ્યો તો કેવાનું આ મગજમાં દેખાય તમને? આ ભાઈ હું તો બધાને એક જ વાત કહું કે યાર ગાડી ચલાવો તો યાર થોડીક ધીમે ચલાવો. 2-5 મિનિટમાં કઈ પણ નહીં. હાલો ઓલા લઈ લઈએ ભાઈ ખાડો નાખ દો એમાં ખાવા હાટું લાવ્યા. નાખી દે